તો આપણે નવી પ્રોપર્ટી જોવા આવ્યા છીએ. બોનફાયર ને એ બધું કરી શકાય છે અહીંયા. રાત્રે બોનફાયર પાર્ક કરી દીધી છે ગાડી. રૂમ જોવા જઈએ છીએ અત્યારે. રૂમ્સ સારા છે એમ કે છે અહીંયા. હેલો એવરીવન, કેમ છો બધા? ટ્રાવેલ વિથ વતના એક શાનદાર ધમાકેદાર વિડીયોમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે ફરી પાછા બ્લોગની શરૂઆત કરી છે. આફ્ટર લોંગ ટાઈમ ફરવા નીકળ્યા છીએ. ફર્સ્ટ યર 1 year એનિવર્સરી છે વતનાની, ને ફરવા નીકળીએ છીએ પાછો સેમ રૂટમાં. ગાડી પણ નવી છે ને ફોન બી નવો છે. વિડીયો ક્વોલિટીનો પણ એક્સપિરિયન્સ થશે. સારી ક્વોલિટી રેકોર્ડ કરશું, મસ્ત વ્યૂ સિનરી બતાવશું ત્યાં. ને હનુમાન ટેમ્પલ પણ છે ત્યાં 100 years જૂનું નેવાસામાં, એ પણ બતાવીશું. અને રિસોર્ટ્સ બતાવીશું. લેટ્સ ગો. હેલો, હાય. તો ભાઈ લેટ થઈ ગયું છે. સવારના 8 વાગે નીકળવાનો પ્લાન હતો, અત્યારે 3 વાગી રહ્યા છે. 3 વાગે નીકળી રહ્યા છીએ ફેમિલી સાથે. આપણી આ નવી ગાડી બી રેડી છે. મેલી પડી છે થોડીક, પણ ચાલશે. આજે આપણે નવી ગાડીનો બી એક્સપિરિયન્સ લેશું. सपनों का दर्पण तोड़ दिया ये प्यार का चल हमने तो ફાઇનલી વ્યૂ પોઈન્ટ પાસે પહોંચી આવ્યા છીએ. વ્યૂ પોઈન્ટનો નજારો કંઈક આવો છે. એઝ યુઝ્યુઅલ ધમાકેદાર. અને કોફીનો ઓર્ડર આપ્યો છે ત્યાં. વેનીલા કોફી પીશું, વેનીલા લાટે ફેવરેટ. ગાડી મસ્ત પાર્ક થઈ ગઈ છે, જોરદાર લાગે છે. ફોટા પાડ્યા, ઓલરેડી પાડ્યા, હજી એક પાડવાનું બાકી છે. હા, તો આપણે નેવાસા પહોંચી આવ્યા છીએ અને હનુમાન ટેમ્પલે આવી ગયા છીએ. હનુમાન ટેમ્પલની ટૂર આપું તમને. અહીંયાથી એન્ટ્રન્સ છે, એકદમ ગુડ વાઇબ્સ આવે છે એન્ટર અને
ને હમણાં રિનોવેટ થઈ છે આ જગ્યા, એટલે મસ્ત ગુડ વાઇબ્સ આપે છે. ને હનુમાન બાપાનું ટેમ્પલ અહીંયા છે. જે તું દર્શન કરેશ? કરું છું દર્શન. આ પાણી હીટ કરવાનું જૂની પદ્ધતિ છે કે પાણી હીટિંગની ઉપર ટાંકી લાગેલી છે. તો આપણે અહીંયાથી એન્ટ્રી લીધી છે અને આવું કંઈક રૂમ છે. ફોર હાઉ મેની? ઓલમોસ્ટ 5 people. તો આપણું ભાઈ રોકાવાનું તો કંઈ પ્લાનિંગ નથી, બિકોઝ ચેતનાની ને બધાની જોબ છે, સિસ્ટરની ને અહીંયા હિપો કે છે, હિપો જોવા જઈએ છીએ અત્યારે. લેક સાઈડે પહોંચી આવ્યા છીએ. હિપ્પોનો અવાજ આવે છે પણ હિપ્પો દેખાતો નથી. એનું મૂડ હશે ત્યારે નીકળશે બે બારે. વોટ અ પીસફુલ પ્લેસ. હિપ્પો દેખાય છે, ફેસ એનું દેખાય છે થોડુંક. ગુડ મોર્નિંગ એવરીવન. તો આપણું પ્લાન એક્સટેન્ડ થઈ ગયું હતું ગઈકાલે. આપણી પાસે 2 ગાડી હતી, ભાઈની 1 ગાડી હતી અને બીજી આપણી 1 ગાડી હતી. 1 ગાડી તો પહોંચી ગઈ નેરોબી ને 1 ગાડી રહી ગઈ અહીંયા. ને મસ્ત અહીંયા ગઈકાલે રાતના બોનફાયર કર્યું. મસ્ત વ્યૂ છે, સામે લેક છે, ત્યાં લેક વ્યૂ સાથે એન્જોય કર્યું મસ્ત મજાનું. તમે પણ આવો તો આ જગ્યા વિઝિટ કરી શકો. લોકેશન ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ. તું મજા આવી? કેટલી મજા આવી? બહુ મજા આવી. વહેલા ઉઠી ગયા છીએ, 6:20 થઈ છે. પાછા નેરોબી હાલીએ છીએ, અત્યારે નીકળીએ છીએ થોડીક વારમાં. લેક વ્યૂ છે. તો અહીંયા ઠંડી એટલી છે કે કેનેડામાં રહેતા હોય એવી ફિલિંગ આવે છે અત્યારે. ગાડી ફ્રીઝરમાંથી કાઢી હોય ને એટલી ઠંડી થઈ ગઈ છે. તમે જોઈ શકો છો, ફોગ થઈ ગઈ છે બહુ બધી. ફોનમાં ચાર્જિંગ બી નથી, 1% છે. ઠંડી જોરદાર છે એટલે હીટરની જરૂર પડી છે. આપણે હીટર ચાલુ છે ફૂલ ગાડીમાં. ને ફ્લડ થયું હતું થોડાક દિવસ પહેલાં, એટલે આ લોકોએ ફેન્સિંગ અહીંયા સુધી નાખી દીધી છે, નકર ત્યાં સુધી હોય. અહીંયા સુધી ફ્લડ પાણી આવી ગયું હતું. વોટ અ બ્યુટીફુલ વેધર. ત્યારે અર્લી મોર્નિંગ 6:30 થયા છે. તો ભાઈ આર્ટ કેફે પહોંચી આવ્યા છીએ સવારમાં ચાય પીવા. મસ્ત ચાય આવી છે, પ્લેન અને મસાલા કડક. જતું તને કઈ ભાવશે? મસાલા મસાલા કડક
કડક ચાય બીજું કા આદુ વાળી. મસ્ત પ્લે ઝોન છે બાજુમાં જો કિડ્સ માટે. લેટ્સ એન્જોય ટી. તો ભાઈ બેક ટુ નેરોબી અને ટ્રીપ એન્ડ કરીશું અહીંયા. અને હોપ તમને મજા આવી હોય વિડીયો જોવાની. અને નેક્સ્ટ બ્લોગમાં આપણે ટ્રાય કરીશું નવી જગ્યા એક્સપ્લોર કરવાની. અને વેરી સૂન ઇન્ટરનેશનલ ટ્રીપ પણ કરવાના છીએ. તો બનેલા રહેજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.